હેલો ફ્રેન્ડ્સ, જય સાઈનાથ. સ્વાગત છે મારી ચેનલ સાઈ સબુરીમાં. આજે આપણે બનાવશું ફરાળી પેટીસ. તો આપણે પેટીસ માટે બાફેલ બટેટા લઈ લીધા છે. મેં નિમક નાખીને બાફી લીધા છે અને છાલે ઉતરી લીધી છે. હવે તેમાં આપણે નાખશું આદુ મરચાંની પેસ્ટ, માંડવીનો ભૂકો નાખશું, વરિયાળી નાખશું, કોથમીર નાખશું, થોડું નિમક નાખશું. આપણે આમાં અંદર નાખ્યું છે એટલે થોડુંક ઓછું નાખશું. આ પેટીસ તમને મજા આવશે. શિવરાત્રિમાં છે, 11સમાં છે, તેમાંય પણ આપણે ખાઈ શકીએ. થોડી ખાંડ નાખશું અને મેં આમાં તપકીરનો લોટ જ અંદર નાખી દીધો છે એટલે આપણી ગોરંડી મસ્ત વળી જશે. થોડો લીંબુનો રસ લઈ લીધો છે. હવે આપણે એને છૂંદી લેશું, બધું મિક્સ કરી લેશું. સરસ બધું મિક્સ કરી મસ્ત. મેં આમાં ચટણી નથી નાખી, તેમાં લીલું મરચું છે એટલે તે તીખાશ થોડીક થશે જ અને મસ્ત લાગે. આ પેટીસ આપણે તરવામાં પણ જરાય તેલમાં પણ ભૂકો થાય એમ નથી, સરસ થઈ જશે. આપણે હવે બધો માવો મસાલો નાખી કમ્પ્લીટ કરી લીધો છે. હવે જો આપણે બોલ વારી લેશું. આપણે થોડો લોટ તપકીરનો નાખતા જશું અને આ રીતે આપણે બોલ વારી લેશું. બધા આપણે અવળી સાઈઝના જ બોલ વારવાના છે. તો તરવામાં અને બધી રીતે આને દહીં સાથે આપણે શરૂ કરી શકીએ છીએ. આવી રીતે થોડો થોડો લોટ લઈ અને બોલ વારી લેવાના છે. તો આપણે બધા બોલ કમ્પ્લીટ કરી લીધા છે. તો હવે આપણે તરી લેશું ધીમી ફ્લેમે. આ આપણે ધીમી ફ્લેમે તરવાના છે. હવે જો આપણા તરાઈ ગયા છે. હવે આપણે આવા ગોલ્ડન ઉપર તરવાના છે. આપણા બધા ગોલ્ડન થઈ ગયા છે અને સરસ મસ્ત કડક થઈ ગયા. બધા આ રીતે આપણે તરી લેવાના છે. જોઈ શકો છો મિત્રો, આપણી પેટીસ કમ્પ્લીટ થઈ ગઈ છે. આપણે હવે આને તમે જોઈ શકો છો છે ને પોચી ને મસ્ત. આ દહીંની ચટણી સાથે પણ તમે શરૂ કરી શકો છો. મારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળીએ પાછા વિડીયોમાં.